આજનો એજન્ડામાં કવર સ્ટોરીમાં વાત કરવી છે નફરતની અમરાવતી ફાઇલ્સ પર। અમરાવતીમાં આજકાલ ડરનો માહોલ છે, કારણ કે 21 જૂનના રોજ ઉમેશ કોલ્હેની હત્યા કરવામાં આવી અને ત્યારબાદ અનેક લોકોને ધમકી ભર્યા ફોન કોલ્સ આવ્યા છે, ફોન ઉપર ધમકી આપવામાં આવી રહી છે। સંદેશ ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું, પણ હા, આ ધમકી ભર્યા ફોન કોલ્સ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે અને દરેક મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે। નફરતની અમરાવતી ફાઇલ। દિમાગમાં નફરત, હાથમાં ખંજર। નફરતની અમરાવતી ફાઇલ્સમાં માસ્ટર માઇન્ડ ઇરફાન શેખ સહિત કુલ 7 આરોપીઓ અત્યાર સુધીમાં સકંજામાં આવી ચૂક્યા છે। જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમરાવતીમાં અન્ય કેટલાક લોકોને ધમકીભર્યો કોલ આવતા અમરાવતીમાં હજુ પણ ડરની સ્થિતિ જોવા મળી રહી છે। જેમણે નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ શેર કરી હતી તેમની પાસે માફી મંગાવી છે। बंद निकाल देते स्टेट अगर आपको। और हम अकेले खिलाफ नहीं होंगे सर, आपका पूरा शहर आपके खिलाफ होगा। अरे निकाल देते स्टेटस में। मेरे सर उसकी कुछ तो वजह होंगी, आपने रखे तो। मैंने स्टेटस कोई ऐसा कोई इंटेंशन रख के नहीं रखा हूँ मैंने। फिर सर इंटेंशन रख के नहीं रखा हूँ। नहीं सर, उनने जो बात कही है ना, नुपुर शर्मा ने हमारे नबी की शान में गुस्ताखी की है। ગત 21 જૂનના રોજ અમરાવતીમાં ડોક્ટર ઉમેશ કોલ્હેની થયેલી હત્યા બાદ જેમાં માસ્ટર માઇન્ડ ઇરફાન શેખની નાગપુરથી ધરપકડ કરવામાં આવી છે, તો અહેમદ ઉર્ફે સોનુ રાજા, શાહરૂખ પઠાણ, અબ્દુલ તૌફિક પઠાણ, શોહેબ ખાન, આદિલ રફીક અને ડોક્ટર ઉમેશ કોલ્હેના મિત્ર યુસુફ ખાનને પણ ગણતરીના કલાકોમાં જ દબોચી પાડવામાં આવ્યો છે। તો આ તરફ અમરાવતીના સાંસદ નવનીત રાણાએ પોલીસ કમિશનરની કાર્યશૈલી સામે ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે ઉમેશ કોલ્હેની હત્યા 21 જૂનના રોજ બની હતી, ત્યારે પોલીસે ચોરીની ઘટનાને આધારે ફરિયાદ નોંધી હતી। જો કે અમને શંકા જતા કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે એનઆઈએ તપાસની માંગ કરી હતી અને એનઆઈએ એક્શનમાં આવતા પોલીસ કબૂલ કરી રહી છે કે નુપુર શર્માનું સમર્થન કરવા બદલ તેની હત્યા થઈ છે। हमने इस पे बोलना शुरू किया जब हमने एनआईए को और होम मिनिस्टर जी को पत्र भेजा कि इट इज़ अ वेरी सीरियस इशू, आप इस पे ध्यान देके एनआईए की सेंट्रल एजेंसीज की इसके द्वारा जांच होनी चाहिए। तब हमारे गृह मंत्री जी ने, अमित शाह जी ने इस पे इंक्वायरी बिठाई और जब वो टीम एजेंसी अमरावती पहुंचती है तब सीपी कमिश्नर ऑफ पुलिस जाहिर करती है पत्रकारों के सामने, यस ये नुपुर शर्मा और हिंदू विचारधाराओं को लेकर जो इन्होंने पोस्ट की, स्टेटस रखी, इसलिए इन्हें मारा गया। तब जाके वो डिक्लेयर करती हैं 12 दिन के बाद। हमारी सारी थियरीज पे हमने जांच, क्योंकि जब कोई ब्लाइंड केस होता है तो ब्लाइंड केस की जब हम जांच करते हैं तो बहुत सारी थियरीज दिमाग में लेके चलते हैं। उसमें एक थियरी ये भी हो सकती है क्योंकि ऐसा वातावरण था, इस थियरी पे भी हम काम कर रहे थे, बाकी थियरी भी थी। जैसे जैसे इन्वेस्टिगेशन आगे प्रोग्रेस करता गया, बाकी थियरीज के एविडेंसेस हमें नहीं मिले, इस थियरी पे सबसे ज़्यादा स्ट्रॉन्ग एविडेंसेस मिले। हम 2 आरोपी पकड़े, उसके बाद और 2 पकड़े, उसके बाद हमें पता चला कि एक मास्टरमाइंड है। हमने उस मास्टरमाइंड को पकड़ा और जब इतने संवेदनशील केस में जब तक हमें कंक्लेंजिंग एविडेंसेस नहीं मिलते तब तक हम बाहर कुछ भी नहीं बता सकते। ऑफिशियली हम कोई भी स्टेटमेंट देते इसमें प्रीमेच्योर, तो उससे पूरा देश का माहौल बिगड़ सकता था। इसलिए हम जब तक हमारे पास पूरे टोटल एविडेंसेस नहीं थे तब तक हमने कोई ऑफिशियल स्टेटमेंट नहीं दिया। મહત્વનું છે કે 15 વર્ષની દોસ્તી ભૂલી યુસુફે જ ડોક્ટર ઉમેશ કોલ્હેના મોબાઈલમાં રહેલા સ્ટેટસનો સ્ક્રીનશોટ લીધો હતો અને બ્લેક ફ્રીડમ વોટ્સએપ ગ્રુપમાં ફોટો શેર કર્યો હતો। તો રહબરિયા નામથી એનજીઓ ચલાવતા ઇરફાન શેખે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો। ઉદયપુર હત્યાકાંડ બાદ હવે અમરાવતી હત્યા કેસમાં પણ એનઆઈએની એન્ટ્રી થતા કાતિલોના કનેક્શનના તાર એક બાદ એક સામે આવી રહ્યા છે। ત્યારે જોવું એ રહ્યું કે હજુ કેટલા ગુનેગારો તપાસ એજન્સીના હાથે ઝડપાય છે। નફરતના બીજને ઉખાડી ક્યારે શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ બને છે। તો અમરાવતીમાં ઉદયપુર હત્યાકાંડ જેવી જ ઘટના બનતા ભાજપે આજે શોક સભાનું આયોજન કર્યું હતું, જેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અમરાવતી શહેરમાં જોવા મળ્યો હતો। ડોક્ટર ઉમેશ કોલ્હેના ભાઈની માંગ છે કે હવે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને ઝડપથી આરોપીઓને કડકમાં કડક સજા મળે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।
અને આગળ વાત કરવી છે મહારાષ્ટ્રમાં બનેલી ઈડીની સરકારની. ઈડીની સરકાર, જી હા, તમને થતું હશે કે ઈડી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સરકાર કેવી રીતે? પણ ના, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ નહીં, એકનાથ શિંદે ઈ અને દેવેન્દ્ર ફડણવીસ ડી ઈડીની સરકાર બની છે. એટલે કે ફ્લોર ટેસ્ટમાં આ સરકારે બહુમત હાંસલ કરી લીધો છે અને બધું જ સમૂહસૂત્રું પાર પડ્યું છે. પણ બીજી બાજુ સંજય રાઉત અને શરદ પવાર ગ્રુપ દ્વારા ફરી એક રાગ આલાપવામાં આવ્યો છે, જે ક્યારેક મહાવિકાસ અઘાડી ગઠબંધન માટે આલાપવામાં આવતો હતો કે આ સંઘ કાશીએ નહીં પહોંચે. मेरा पानी उतरता देख मेरे किनारे पर घर मत बसा लेना. मेरा पानी उतरता देख मेरे किनारे पर घर मत बसा लेना. मैं समंदर हूं लौट कर वापस आऊंगा. विकास आघाडीचं सरकार आलं त्यावेळीच मी सांगत होतो की हे सरकार अनैसर्गिक आहे, हे सरकार टिकणार नाही. माझी खूप टिंगलटवाळी झाली. मी एक कविता म्हटली होती, मी पुन्हा येईल. त्याच्यावर माझी खूप टिंगलटवाळी अनेकांनी केली, पण मी आलो आणि यांनाही घेऊन आलो, एकटा नाही आलो, यांना सोबत घेऊन आलो. મહારાષ્ટ્રમાં ઈડીની સરકાર, ઈ એટલે એકનાથ, ડી એટલે દેવેન્દ્ર ફડણવીસ. મહારાષ્ટ્રમાં ગઈકાલે ભાજપના ઉમેદવાર રાહુલ નાર્વેકરની સ્પીકર તરીકે થયેલી નિમણૂક બાદ આજે ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા ચાલી હતી. જોકે તે પહેલા ઈડીની બુમરાણો શરૂ થતાં જ દેવેન્દ્ર ફડણવીસે મહાવિકાસ અઘાડીના नेताओની બોલતી બંધ કરી નાખી હતી. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે હા, મહારાષ્ટ્રમાં ઈડીની જ સરકાર બની છે. ઈ એટલે એકનાથ શિંદે અને ડી એટલે દેવેન્દ્ર ફડણવીસ. दुनिया के सारे शौक पाले नहीं जाते, दुनिया के सारे शौक पाले नहीं जाते, कांच के खिलौने हवा में उछाले नहीं जाते. कोशिशें करने से जीत होती है आसान, क्योंकि हर काम तकदीर के भरोसे टाले नहीं जाते. मगाशी आता काही लोक इकडच्या लोकांवर ईडी ओरडत होते. हे खरंच आहे, ही मंडळी ईडीमुळेच आली आहे. फक्त ती ईडी म्हणजे एकनाथ आणि देवेंद्र आहे. મહારાષ્ટ્રમાં આજે થયેલા ફ્લોર ટેસ્ટમાં બીજેપી શિંદે જૂથે 164 મત સાથે વિધાનસભામાં બહુમત મેળવી લીધો છે, જ્યારે મહાવિકાસ અઘાડી એટલે કે ઉદ્ધવના પક્ષમાં 99 મત પડ્યા છે. भारी बहुमत से वहाँ पर अपना जो फ्लोर टेस्ट है उसको पारित किया है और उन्होंने एक बार फिर से जताया है कि पूरी महाराष्ट्र की जनता का विश्वास और महाराष्ट्र की विधानसभा का विश्वास उनकी ऐसी सरकार में है जो महाराष्ट्र के हित के लिए काम करेगी. તો આ તરફ શરદ પવારે એનસીપીના ધારાસભ્યોની મીટિંગમાં મોટી હાકલ કરતા કહ્યું કે મહારાષ્ટ્રમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દો. 6 મહિનામાં શિંદેની સરકાર પડી જશે. તો બીજી તરફ શિવસેનાના સાંસદ અને નેતા સંજય રાઉતે ફરી એક વખત ભાજપ અને શિંદે જૂથ સામે આંગળી ચીંધી છે. તેમણે કહ્યું કે અમારું મનોબળ કાલે પણ નહોતું તૂટ્યું અને આજે પણ નથી તૂટ્યું. આજે પણ શિવસેનાનો આત્મવિશ્વાસ અડગ છે. અમે ફરીથી ચૂંટાઈને સત્તા પર આવીશું. જે લોકો શિવસેનાના નામ પર મુખ્યમંત્રી બન્યા છે તેઓ ડરના કારણે જ ભાજપમાં ઘૂસ્યા છે. शिवसेना केडर बेस पार्टी है, कार्यकर्ताओं की पार्टी है. जमीन से जुड़े हुए लाखों शिवसैनिक की हमारी ताकत है. विधायक सांसद है, हमारी ताकत कभी नहीं रही. कुछ लोग चले गए, अब उनका भाग्य क्या है वो देखेंगे. पार्टी काम करेगी, वापस विधायक और सांसद को चुनकर लेके आएगी. हमारे लोग भी चले गए हैं, लेकिन ये सब लोग चुनकर कैसे आएंगे वापस? ये तो शिवसेना के नाम से हमारे लोगों के मेहनत से चुनकर आए थे. और अब कोई प्रलोभन है, कोई दबाव है एजेंसी का, तो चले गए. શિવસેના અને એનસીપીના પ્રહારો વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે એકનાથ શિંદે ઓછું બોલી વધુ કામ કરનારા માણસ છે, તેથી સ્વાભાવિક છે કે તેમની સાથે ક્યારેય અણબનાવ જેવું બને જ નહીં. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજ્યભરમાં ફરી એકવાર કિસાન સંઘે બાંયો ચડાવી છે. આખરે શું છે મૂળ કારણ? કેમ થઈ રહ્યા છે વિરોધ પ્રદર્શન? અને શું છે પડતર માંગણીઓ? હવે એના પર કરીએ એક નજર. किसान संघे चढ़ावी बायो,
રાજ્યભરમાં કર્યું ધરણા પ્રદર્શન. ખેડૂતો માટે જે વીજ દરની વાત છે અને દિવસની જે વીજળી છે એ ખેડૂતોને ખરેખર મળવી જોઈએ. જો જ્યાં સુધી ખેડૂતો માટે આ નહીં થાય ત્યાં સુધી ખેડૂતોને પડ્યા ઉપર એક પાટા જેવી વાત છે. ગુજરાતમાં કિસાન સંઘ ફરી એક વખત મેદાનમાં ઉતર્યું છે. સમાન વીજ દર ઉપરાંત 9 જેટલી માંગને લઈને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. ગાંધીનગરથી લઈ કચ્છ, રાજકોટથી લઈ પાટણ, ગીર સોમનાથથી લઈ અમરેલી અને મોરબીમાં પણ ખેડૂત આગેવાનોએ પડતર માંગને લઈને બાયો ચઢાવી હતી અને જિલ્લા કલેક્ટરને માંગ પૂર્ણ કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું છે. હજુ પણ જો સરકાર નહીં જાગે તો આગામી સમયની અંદર ચોક્કસ ગાંધીનગરની અંદર ગુજરાતભરના ખેડૂતો ઉપસ્થિત થશે. ચોથું આંદોલન નહીં માને અને જે વાત અમારી વંટોળમાં પરિવર્તિત થવાની છે, ત્યારે વંટોળ આવે ને ત્યારે મોટા મોટા જહાજો પણ ડૂબી જતા હોય છે. આ શેર ભેગા થયા છે. આ ઘેટાનું ટોળું નથી, આ સિંહોનું ટોળું છે. યુપીમાં પણ સરકાર વીજળી ફ્રી કરવાની વાત કરી રહી છે, તો ગુજરાતમાં તો અત્યારે તો અમે સમાનની વાત કરી રહ્યા છીએ. હજુ અમે માગી નથી કે ફ્રી. કિસાન સંઘની જે માંગ છે તેના પર હવે એક નજર કરીએ તો કિસાન સંઘની શું છે માંગ? સમાન વીજ દરની માંગ, મીટર પ્રથા દૂર કરવાની માંગ, 6 અલગ અલગ મુદ્દાઓને લઈને વિરોધ, ભૂંડના ત્રાસમાંથી મુક્તિ આપવાની માંગ, સ્કાય યોજના ફરી લાગુ કરવાની માંગ, ખેતીવાડીને લગતી ચીજવસ્તુઓ જીએસટી મુક્ત કરવા માંગ. આખા ગુજરાતમાં ભારતીય કિસાન સંઘ દ્વારા દરેક જિલ્લાની અંદર કલેક્ટર કચેરી આવેદનપત્ર દે અને ધરણાનો કાર્યક્રમ છે. અમારો મેઇન મુદ્દો છે સમાન વીજ દર. જે ફિક્સ ચાર્જમાં જે વીજળી લાગે છે તે જ વીજળી ખેડૂતોને મીટર કરતાં પણ મીટરમાં વધારે ચાર્જ ન લાગવું જોઈએ, આ અમારી માગણી છે. તદુપરાંત હોર્સ પાવર ઉપર જે ફિક્સ ચાર્જ છે તે ઓછો લાગવો જોઈએ અને કોઈ ખેડૂતનું મીટર ભરી જાય તો એ ભાર ખેડૂતો ઉપર ન દેવો જોઈએ અને સરકારની જે કિસાન સૂર્યોદય યોજના છે એની તાત્કાલિક અમલવારી કરવી જોઈએ, જેથી કરી ખેડૂતોને દિવસની લાઇટ મળે. હાલ તો રાજ્યભરમાં કિસાન સંઘે પડતર માંગને લઈને અવાજ ઉઠાવ્યો છે, ત્યારે જોવું એ રહ્યું કે ખેડૂતોની માંગ કેટલી અને ક્યારે પૂર્ણ થાય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. જે લોકો ઈમાનદારીથી ટેક્સ ભરે છે, સરકાર એમને ઈમાનદાર ટેક્સ પેયર કહે છે, પણ જ્યારે સરકારનું જ તંત્ર આવા ઈમાનદાર ટેક્સ પેયરને સુવિધા આપવામાં 2 કદમ, 4 કદમ, 10 કદમ, 5 કદમ, 100 કદમ પાછળ રહી જાય, ત્યારે સવાલોની વણઝાર ઉઠવાની એ તો સ્વાભાવિક છે અને એવી જ વણઝાર અત્યારે ઉઠી પણ રહી છે. રસ્તાનું રુદન, શબ્દોનો સેતુ, રસ્તા ભાઈની જિંદગી થઈ ખતમ. તેઓ કહેતા, નાગરિકોએ ટેક્સ ભરી હું તંદુરસ્ત રહું તેવી આશા રાખી હતી. શહેરની શોભા વધારવા મારા નિર્માણની માંગ કરી હતી. મારી સુંદરતા વધારવા કરોડોનું બજેટ પણ પાસ થયું. કોન્ટ્રાક્ટ મળ્યો, ટેન્ડર પણ પાસ થઈ ગયું. રેતી, કપચી નખાય અને ડામર પણ નખાયો. જોકે 6 મહિનામાં જ તંત્રના વાકે મારું નિધન થઈ ગયું. તમને થતું હશે કે વળી આ પાછું શું છે? તો આપને જણાવી દઈએ કે દેશભરમાં પ્રોપર્ટી ટેક્સ ભરવામાં અમદાવાદીઓ મોખરે આવ્યા છે. નાગરિકોની પ્રમાણિકતા પ્રોપર્ટી ટેક્સ ભરવામાં કેટલી છે તે સામે આવેલા અંક પરથી સમજી શકાય છે કે દેશમાં મુંબઈ વાસીઓનો પ્રથમ ક્રમાંક આવ્યો છે, જ્યારે 6થો ક્રમાંક અમદાવાદનો છે. દરેક અમદાવાદીઓના માથે 1565 રૂપિયાનું પ્રોપર્ટી ટેક્સનું ભારણ છે. એટલે કે વાત એ જ છે કે નાગરિકોની પ્રામાણિકતાનું પ્રમાણ તંત્ર પર કંઈક આ જ રીતે આપી રહ્યું છે. આટલા પ્રોપર્ટી ટેક્સ ભર્યા બાદ પણ રસ્તાઓની હાલત આટલી બદતર થાય ત્યારે સ્વાભાવિક છે કે જનતા પણ તંત્રની કામગીરી સામે સીધા જ સવાલો કરી નાખે. રસ્તા વિશે તો અમદાવાદ શહેરના કશું દર કહેવા જેવું જ નથી. એ ચૂંટણીઓ આવે છે એટલે હવે આ લોકો વોટ લેવા આવશે તો અમે લોકો આખા નેહરુનગરથી લઈને માણેકબાગ સુધીના રસ્તો 3 વર્ષથી ટીટી રોડની સ્કીમ પાડી છે. તે છતાંય કોઈ રજૂઆત કરવા માટે થઈને અમને લોકોને કોઈ સપોર્ટ નથી કરતું. તો આ તરફ શું કહેવું છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું તે પણ હવે જાણી લઈએ. અમદાવાદ મહાનગર ડામર કામ બિલકુલ બંધ છે. જે તે ટાઈમે જે જગ્યા ઉપર કામ પત્યા છે એટલાથી પૂર્ણ કરેલા છે. બાકીના દરેક કામ સપ્ટેમ્બર એન્ડ પછી ચાલુ થતા છે. આપણા ત્યાં ડામર પ્લાન્ટ
સંપૂર્ણ બંધ છે. જે કામો જે સ્થિતિમાં હતા ત્યાં રોક્યા છે, ત્યાં ડિવાઈડર બનાવ્યા છે, ત્યાં રોડ બંધ કર્યા છે, જેટલાથી કામ અટક્યા છે ત્યાં આપણે આળસ મૂકી છે અને કોર્પોરેશન ડામરકામ વરસાદમાં કરી ના છે. એવું નથી કે આ સ્થિતિ માત્ર અમદાવાદની જ હોય. રાજ્યના જુદા જુદા શહેરોમાં પણ નાગરિકો ટેક્સ તો ભરે જ છે. જોકે જે પ્રાથમિક સુવિધા તેમને મળવી જોઈએ તે સુવિધા તંત્ર કઈ દિશામાં આપી રહ્યું છે તેની ચાળીયા આ દ્રશ્યો જ ખાઈ રહ્યા છે. નજર કરો ટીવી સ્ક્રીન પર આ 4 દ્રશ્યો પર. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના ચિત્તાર પર. સરકારે એક તરફ ટેક્સ પેયરોને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપે છે, સમયસર ટેક્સ ભરવાની હાકલ કરે છે, જનતા પર સરકારની વાતને મધ્યમાં રાખી રાષ્ટ્ર અથવા તો રાજ્યના ઉદ્ધાર માટે ટેક્સ સમયસર ભરી દે છે. જોકે જે સુવિધા તંત્રે સમયસર પૂરી પાડવી જોઈએ તે ન થતાં તંત્રની આંખ ખોલવા આવા અહેવાલો પ્રસ્તુત થતા રહે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત ગૌરી શૃંગાર અને જ્ઞાનવાપી કેસની. આ કેસ સુપ્રીમમાં ગયો હતો, પણ સુપ્રીમ કોર્ટે કેસને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યા બાદ 1 મહિના બાદ આ કેસમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી, પણ અંતિમ ફેસલો હજી પણ નથી આવ્યો. હવે રાહ જોવાની છે 12 તારીખની કે 12 તારીખે આખરે કોર્ટ દ્વારા શું ચુકાદો આપવામાં આવે છે. વિડીયોગ્રાફીના વિવાદનો અંત ક્યારે? શું થશે શિવલિંગના પુરાવાઓનો? પૂજાનો અધિકાર વર્સિસ નમાઝનો હક. સુનાવણી પર સુનાવણી. સુપ્રીમ કોર્ટમાંથી ટ્રાન્સફર થયા બાદ શૃંગાર, ગૌરી અને જ્ઞાનવ્યાપી મસ્જિદનો કેસ વારાણસી જિલ્લા કોર્ટમાં ટ્રાન્સફર થયો હતો. જોકે પાછલા 1 મહિના બાદ આજે ફરી સુનાવણી હાથ ધરાઈ હતી. મુસ્લિમ પક્ષે સંપૂર્ણપણે પોતાની દલીલો રજૂ ન કરતા વારાણસી જિલ્લા કોર્ટે વધુ સુનાવણી 12 जुलाई रोज मुकर्रर करी है. और केवल उस समय यह कहा गया कि पूरे भूतल पर व्यास जी का जो कब्जा है, केवल जो है मस्जिद जो है अपना जो कंगूरा है जो है उसी पर मुस्लिम समाज की कब्जा है. यदि वह टूट जाएगा तो पुनः उसको बनाने का अधिकार नहीं रहेगा, और यदि बनाने का अधिकार है तो हिंदुओं की सहमति से. तो आश्चर्य होता है कि बार बार वह कहते हैं वक्फ की प्रॉपर्टी और दिन मोहम्मद का हवाला देते हैं. हमको समझ में नहीं आता, जिसमें वो हार चुके थे 1935 में, 1936 में फैसला भी आ गया था और हारने के बाद 1944 में गए थे, पुनः उसका हवाला दे रहे हैं. 12 तारीख को अगली तिथि उन्होंने माननीय न्यायालय से मांगा है, और आज उन्होंने जो हमारा प्रेयर है इस कंप्लेंट में, इस प्रार्थना पत्र में, इस प्रतिवेदन में, उसको भी उन्होंने पढ़ा है. હિન્દુ પક્ષના વકીલોનું કહેવું છે કે મુસ્લિમ પક્ષે 52 પ્રશ્નો પૈકી 47 પ્રશ્નો પર દલીલો રજૂ કરી હતી. જોકે અન્ય દલીલો બાકી રહેતા હવે 12 જુલાઈના રોજ મુસ્લિમ પક્ષની તમામ દલીલો પૂર્ણ થઈ શકે છે અને કોર્ટ અંતિમ ફેસલો પણ સંભળાવી શકે છે. आज विपक्षी अंजुमन इंतजामिया की ओर से 7-11 पर बहस किया गया. पूरी दावा आज उन्होंने पढ़े कंप्लीट कर दिया है, प्रेयर तक पढ़ लिया है, जो कमियां बताना चाहिए लगभग बता दिए हैं. अब उन्होंने अपनी अस्वस्थता का कारण बताते हुए वकील साहब ने कि मैं व्यक्तिगत अस्वस्थ हूँ, वायरल फीवर से ग्रसित हूँ, तो माननीय न्यायालय द्वारा 12 जुलाई को डेट लगा दी गई है. 12 जुलाई को अपनी उनकी बहस पूरी हो जाएगी. 51 पैराग्राफ ये बिंदु जो थे, पॉइंट थे, उसको उन्होंने कंप्लीट कर लिया है. उसके बाद अब सबमिशन का समय, उसमें जितना समय लें उसके बाद हम लोग की बारी आएगी. क्या लगता है 12 जुलाई को कंप्लीट हो जाएगा? हो जाना चाहिए हमारे ख्याल से, तो उनका कंप्लीट हो जाना चाहिए. और जिस गति से पढ़ रहे हैं उस गति से 12 जुलाई को हमको लगता है कि इनका कंप्लीट हो जाएगा. उसके बाद हम लोगों का समय आएगा. હવે જોવું એ રહ્યું કે સર્વેમાં સામે આવેલા સબૂત કેટલા મજબૂત પુરાવા થઈ શકે છે. શું 12 તારીખ બાદ પૂજાનો અધિકાર મળે છે કે પછી નમાઝનો હક બરકરાર રહે છે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.